સ્ટાર્ટ. ગુડ ઇવનિંગ એવરીવન. આજે આપણે ઉત્તરના મેદાનો વિશે ભણશું. તો હિમાલયની રચના પછી જે ભૂમિ સ્વરૂપો બન્યા એ છે ઉત્તરના મેદાનો. ઉત્તરના મેદાનો કઈ રીતે બન્યા, એના વિભાગો કેટલા છે, ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલા છે, એના વિશે આપણે આજે થોડી જાણકારી મેળવશું. હવે શિવાલિક તમને બધાને ખબર છે, પહેલાં ટ્રાન્સ હિમાલય આવે, એના પછી ગ્રેટર હિમાલય, પછી લેસર હિમાલય અને ત્યારબાદ શિવાલિક. શિવાલિક પછીના દક્ષિણના વિસ્તારમાં જે કાપના મેદાનો છે એને આપણે ઉત્તરના મેદાનો તરીકે ઓળખીએ છીએ. હવે એમાં જોશું કે આ શિવાલિકની તમે આ ફોટામાં જોઈ શકશો કે શિવાલિકની પર્વત શ્રેણી આપેલી છે. શિવાલિકની પર્વત શ્રેણીમાંથી જે નદીઓ આવે છે, નીચે ઉતરે છે, એ પોતાની સાથે કાપ અને મોટા મોટા પથ્થરો, કાપ, માટી, રેતીના કણો વગેરે બધું લઈને આવે છે. તો આજે અહીંયા નીચે તમને દેખાતું હશે પથ્થરો, મોટા મોટા પથ્થરો નીચે લઈને આવે છે, એટલે કે આ ફૂટહિલ્સ કહેવાય. ફૂટહિલ્સ એટલે કે જ્યારે પર્વત પરથી નીચે જમીન પર આવે છે નદી, તો પોતાની સાથે જે કાપ છે, માટી છે, પથ્થરો છે એ ડિપોઝિટ કરે છે, તો એને કહેવાય ફૂટહિલ્સ. તો ફૂટહિલ્સમાં અહીંયા મોટા મોટા પથ્થરો નિક્ષેપિત થયેલા દેખાતા હશે. તો હવે અહીંયા તમે જોઈ શકશો કે અહીંયાથી તો નદી દેખાય છે આપણાને કે નદી આવી રહી છે, પણ અહીં મોટા મોટા પથ્થરોના કારણે નદી અદૃશ્ય થયેલી જોવાય છે. બરાબર. તો કોઈ તમને પૂછે કે ભાબર ક્ષેત્રમાં નદી અદૃશ્ય થાય છે, તો હા. કેમ? કારણ કે મોટા મોટા પથ્થરો હોવાથી આપણને નદી દ્રશ્યમાન થતી નથી, પણ એ મોટા મોટા પથ્થરોના અંદરથી નદી તો વહે જ છે પોતાની રીતે. ત્યાર પછી ભાબર પછી છે આપણે જોઈશું તરાઈ ક્ષેત્ર. આ જેટલો ક્ષેત્ર છે તરાઈ ક્ષેત્ર છે. હવે તરાઈ ક્ષેત્ર કોને કહેવાશે? તો અહીંયા ફૂટહિલ્સમાં જે મોટા મોટા પથ્થરો જમા થઈ ગયા, ત્યાર પછી જે નાના કણો છે, રેતી છે, માટી છે, એ બધું કાપની સાથે નદી પોતાની સાથે આગળ લઈને વહેશે. તો મોટા પથ્થરોને પછી જે નાના નાના કણો સ્વરૂપે નદી દેખાય છે થોડી થોડી, તો એને કહેવાશે તરાઈ ક્ષેત્ર. હવે તરાઈ ક્ષેત્રમાં ના સખત જમીન દેખાશે, ના એકદમ પાણી જેવું દેખાશે, એકદમ દલદલીય જમીન જોવાશે. કેમ? કારણ કે અહીંયાથી મોટા પથ્થરો તો થઈ, હવે ધીરે ધીરે નદી દ્રશ્યમાન થતી જાય છે. બરાબર. તો એને કહેવાશે તરાઈ ક્ષેત્ર. ત્યાર પછી નદી આગળ પોતાની રીતે વહે છે અને તરાઈ ક્ષેત્રમાં બાયોડાયવર્સિટી વધારે જોવા મળે છે, ગીચ જંગલો જોવા મળે છે, એટલે કે વિવિધ પ્રકારના પ્રાણીઓ અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી છે નદી પોતાની સાથે આગળ વહે છે. હવે આ નદી જે છે પોતાની સાથે આ કિનારાની આસપાસ, નદીના બંને કિનારાની આસપાસની જે આ રેડ રેડ જગ્યા છે એ માટીને ખદર જમીન કહેવાય છે. તો હવે નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે નદી પોતાનો વહેણ વિસ્તાર વધારી દે છે, એટલે કે આજુબાજુના વિસ્તારમાં કાપ ફેલાવે છે. બરાબર. તો અહીંયા દર વર્ષે નદીમાં જ્યારે પણ પૂર આવશે ત્યારે અહીંયા કાપ ફેલાશે, એટલે કે આ વિસ્તારમાં દર વર્ષે કાપના સ્તર પર સ્તર જમશે, એટલે કે આ જમીન ઘણી જ ફળદ્રુપ છે. આથી આને કહેવાશે ખદર જમીન. એના પછીની આ જે જમીન છે થોડી બ્લેક દેખાય છે, થોડી ડાર્ક કલર છે આના કરતાં, એ છે બાંગર જમીન. તો બાંગર જમીન કોને કહેવાશે? કે જે તે સમયમાં જમીન બની હશે, જે તે સમયમાં જૂનો કાપ પથરાયો હશે, ત્યાર પછી નવો કાપ એના પર પથરાયો નથી. એટલે કે ભલે જ અહીંયા નદીમાં પૂર આવશે તો નદીનો પૂર કાપ આટલે સુધી જ વિસ્તાર હશે, બાંગર જમીનમાં નદીનો કાપ વિસ્તાર હશે નહીં. એટલે કે જે તે સમયનો જૂનો કાપ પથરાયેલો છે એ જ જૂનો કાપની જમીન એટલે કે બાંગર જમીન. હવે બાંગર જમીનમાં તમને હ્યુમસ જોવા મળશે અને આ જમીન પણ ફળદ્રુપ છે. આ બધી જ જમીન ફળદ્રુપ છે, ખાલી આ જે ભાબર જમીન છે ફળદ્રુપ નથી. કોઈ કહી શકશે કેમ? કારણ કે ખેતી લાયક નથી, કેમ કે મોટા મોટા પથ્થરો છે. બરાબર. હવે આગળ જોઈએ. આ છે તરાઈ ક્ષેત્ર. એમાં ના તો વધારે તમને જમીન જોવાય છે, ના પાણી જોવાય છે. આવી રીતે ગીચ જંગલો જોવાશે અને બાયોડાયવર્સિટી અહીંયા વધારે હશે. હવે જોઈએ ડેલ્ટા પ્રદેશ. તો બધાએ સુંદરવન ડેલ્ટાનું નામ તો સાંભળ્યું હશે. તો સુંદરવન ડેલ્ટા કઈ રીતે બને છે? તો નદી ગંગા અને બ્રહ્મપુત્રા નદી જેવી નદીઓ જે છે, મોટી મોટી નદીઓ, એ જ્યારે સાગરને મળે છે ત્યારે આવી રીતે નાના નાના કોતરો બનાવે છે. તો આ જે કોતરો બનાવે છે અને પોતાનો કાપ આવી રીતે જમીનમાં નિક્ષેપણ કરે છે કાપનું, એને કહેવાય છે આ ડેલ્ટા પ્રદેશ.